27 તારીખના રોજ એક વયોવૃદ્ધ માજીના મરણ જવાના કારણે એમના જે વાલી વારસ હતા એ લોકો એમના મૃતદેહને જે છે એ એસએસજી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી ગયેલા હતા અને ગઈકાલે સવારે 9 વાગ્યાના સુમારે જ્યારે તે લોકો ગયા ત્યારે બોડી જે છે એ ડિકમ્પોઝ જેવી હાલતમાં જોવા મળતા એ લોકો તરફથી જે છે ઉશ્કેરાટભર્યું વાતાવરણ ઊભું કરેલું હતું અને ત્યારબાદ જે છે તેના સ્ટાફ જે છે એની સાથે મારામારીની ઘટના બનેલી હતી. આ સંદર્ભમાં પોલીસ વિભાગ તરફથી તાત્કાલિકપણે ત્યાં રિસ્પોન્ડ કરવામાં આવેલો હતો અને મામલો નિયંત્રણમાં લેવામાં આવેલો હતો. સાથે સાથે પોલીસ દ્વારા જે છે આના અનુસંધાનમાં એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે. આ એફઆઈઆરના અનુસંધાનમાં 10 થી 12 જેટલા ઇસમો દ્વારા જે લોકો આમાં મારામારીમાં સામેલ હતા એ લોકો વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવેલા છે, જે પૈકી 6 જેટલા ઇસમોની જે છે ધરપકડ કરી લેવામાં આવેલી છે અને પોલીસ દ્વારા આગળની કામગીરી હજી ચાલુમાં છે. જે મરણ જનાર મહિલા જે છે એના પુત્રો જે છે, એના પૌત્ર જે છે અને એના જે સંબંધીઓ જે છે એ લોકોને અટકમાં લીધેલા છે અને અત્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા ભેગા કરવાની કામગીરી ચાલુમાં છે. એનઆરઆઈ પર્સનની પણ ધરપકડ કરવામાં આવી છે. હા, જે એક પુત્ર એમના જે છે એનઆરઆઈ જે છે એના જ કારણે એમને કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને મૂકવામાં આવેલો હતો અને એ ઇસમની પણ અમે લોકો ધરપકડ કરેલી છે. કઈ કલમ હેઠળ અત્યારે બીએનએસની વિભિન્ન કલમો અને સાથે સાથે જે હોસ્પિટલમાં આવા પ્રકારના કોઈ કૃત્ય અને જે ડોક્ટરો પ્રત્યેના આવા કૃત્યો બાબતનો એક વિશેષ ધારો 2012થી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલો છે, એ ધારા હેઠળ પણ અમે કલમો લગાવી અને ગુનો દાખલ કરેલ છે.